કર્મનો ન્યાય. મિત્રો, આપણે બધા જાણીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણના જીવનની અંદર યાદવા સ્થળી જેવી યાદવ કુળમાં ઘટના બની. એ ઘટના પછી બલરામે પોતે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. આ સમગ્ર ઘટના પછી ભગવાન શ્રી કૃષ્ણ પોતે એક વૃક્ષની નીચે બેઠા હતા ગમગીન થઈને, અને એ સમયે વાર્તા મુજબ, કથા મુજબ આપણને ખ્યાલ છે કે તેમનો પગ કંઈક વૃક્ષની પાછળથી એવો દેખાઈ રહ્યો હતો જાણે કે એક હરણનું મુખ, અને તે હરણના મુખને જોઈને જરા નામના એક શિકારીએ તેના પર બાણ ચલાવી દીધું, અને તે બાણની અસરના કારણે થઈને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના દેહનો ત્યાગ કર્યો. મિત્રો, આ કર્મનો ન્યાય જ હતો. કારણ આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ આગલા જન્મમાં ભગવાન શ્રી રામના સ્વરૂપમાં મનુષ્ય અવતારે પ્રગટ થયા હતા, અને તે સમયે ભગવાન શ્રી રામે આવી જ રીતે વૃક્ષોની પાછળથી વાનરરાજ વાલી પર બાણ ચલાવેલું અને તેમના પ્રાણ હરી લીધા હતા. એ જ વાનરરાજ વાલી બીજા જન્મમાં જ્યારે ભગવાન શ્રી રામ શ્રી કૃષ્ણ સ્વરૂપે મનુષ્ય અવતારમાં પ્રગટ થયેલા, તે સમયે વાલી પોતે પણ જરા નામના શિકારીના સ્વરૂપમાં અવતરેલો, અને એ જરાના હાથે જ ભગવાન શ્રી કૃષ્ણનો દેહ ત્યાગ થયો. મિત્રો, આ ઘટના ઉપરથી આપણે તો બહુ સ્પષ્ટપણે માની લેવું જોઈએ કે જ્યારે પરમાત્મા પોતે પણ મનુષ્ય અવતારમાં પ્રગટ થાય છે, જન્મ લે છે, તો એ પણ કર્મોના ફળમાંથી બાકાત નથી. તો તમે ને હું તો માત્ર સામાન્ય કાળા માથાના માનવી છીએ. તો એ બાબત તો નિશ્ચિત જ છે કે આપણે પણ આપણા કર્મોનું ફળ તો ભોગવવું જ રહ્યું. તો હંમેશા કોઈ પણ કાર્ય કરતાં પહેલાં પોતાની જાતને એ પ્રશ્ન અવશ્ય કરજો કે ભૂલે ચૂકે પણ મારાથી કોઈ દુષ્કર્મ તો નથી થઈ રહ્યું ને. થિંક અબાઉટ ધીસ. અને આ ઘટના, આ વાત વિશે તમારું શું મંતવ્ય છે એ મને કમેન્ટમાં જરૂર કહેજો.